श्रील माधवेंद्र पुरी पाद की, श्री श्री राधा गिरधारी ललिता विशाखा जगन्नाथ बलदेव सुभद्रा निताय गौर सुंदर की, ग्रंथ भागवत भक्त भागवत की, निताय गौर प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्य नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमा नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयेमुदीरये। ततो जयेमुदीरये। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो। શ્લોક મોકલ્યો એમ પૂછતો ગાવા માટે મોકલાઈ દીધો. મોકલાઈ દીધો. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 4 શ્લોક ક્રમાંક 13. શ્રીમદ ભાગવતના મહત્વપૂર્ણ શ્લોકોમાં આ એક છે. એક જ શ્લોક જો સમજાઈ જાય તો ભાગવતનો મહિમા શું છે, ભાગવત વસ્તુ શું છે, ભાગવતની મહાનતા શું છે, શું કામ સંસારમાં સર્વશ્રેષ્ઠ ગ્રંથના રૂપમાં સંતોએ, મહાપુરુષોએ, આચાર્યોએ અને સ્વયં એના રચયિતા ભગવાન વ્યાસજી આનો સ્વીકાર કર્યો છે. આ સંપૂર્ણ મહિમા બતાવવા માટે આ એક જ શ્લોક પર્યાપ્ત છે, જે આજનો શ્લોક છે. તમે લોકો ધ્યાનથી સાંભળો અને ગાવાનો પ્રયાસ કરો, અને પછી આપણે એની પર કંઈક સમજવાનો પણ પ્રયાસ કરશું. પુરા મયા પ્રોક્તમજાયનાભ્યે પુરા મયા પ્રોક્તમજાયનાભ્યે પુરા મયા પ્રોક્તમજાયનાભ્યે પુરા મયા પ્રોક્તમજાયનાભ્યે પદ્મે નિષન્નાય મમાદિસર્ગે પદ્મે નિષન્ના મમાદિસર્ગે પદ્મે નિષન્નાય મમાદિસર્ગે પદ્મે નિષન્નાય મમાદિસર્ગે જ્ઞાનમ પરમ મહિમાવભાસમ જ્ઞાનમ પરમ મહિમાવભાસમ
જ્ઞાનમ પરમ મહિમાવભાસમ જ્ઞાનમ પરમ મહિમાવભાસમ યત્સૂરયો ભાગવતમ વદંતી યત્સૂરયો ભાગવતમ વદન્તિ યત્સૂરયો ભાગવતમ વદંતી યત્સૂરયો ભાગવતમ વદન્તિ ગાઈએ એક પ્રભુજી और एक માતાજી પુરા મયા પ્રોક્તમ જાયનાભ્યે પદ્મે નિષણ્ણાય મમાદિ સર્ગે જ્ઞાનમ પરમ મહિભાવભાસમ જ્ઞાનમ પરમ મહિમાવભાસમ યત્સૂરયો ભાગવતમ વદન્તિ યત્સૂરયો ભાગવતમ વદંતી પુરા મયા પ્રોક્તમજાયનાભ્યે જ્ઞાનમ પરમ મહિમાવભાસમ યત્સૂરયો ભાગવતમ વદંતી અનુવાદ એ શ્લોકનો અનુવાદ આ પ્રમાણે છે. હે ઉદ્ધવ, જે મહર્ષિઓ શ્રીમદ ભાગવતમ તરીકે વર્ણવે છે અને જેમાં મારો દિવ્ય મહિમા છે તે જ્ઞાન મેં મારા નાભિ કમળમાંથી ઉત્પન્ન થયેલા સહસ્ત્રદળ પદ્મ પર વિરાજતા બ્રહ્માજીને સૃષ્ટિના પ્રારંભ સમયે પુરાતન કાળમાં કહ્યો હતો. નીતિનિયમન પ્રવાહની પહેલાંના 2 શ્લોક છે 11 અને 12 પણ તમે મોકલી દો. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીનિતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે
હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. હરે કૃષ્ણ. તો સર્વપ્રથમ આપ સર્વ શ્રોતાઓના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. ભગવદ્ કૃપાથી શ્રીમદ ભાગવત અહીંયા તમે લોકો સાંભળી નથી રહ્યા, અધ્યયન કરી રહ્યા છો ક્રમ વાઇઝ, શ્લોકના ક્રમ અનુસાર. એક કહેવાય સાંભળવું અને એક કહેવાય ભણવું. એમાં અંતર ઘણું છે. છોકરાઓ સ્કૂલમાં જાય તો એના જે પુસ્તકો હોય એનું અધ્યયન કરે, અર્થાત એનો એક એક શબ્દ શિક્ષક સમજાવે, એ બાળક સમજે, વિચાર કરે, યાદ કરે. આજના પ્રસંગમાં આ વાત જ બતાવવામાં આવી છે કે આ ભાગવતને કઈ રીતે સમજી શકાશે. આજે આપણે જે શ્લોકનું ઉચ્ચારણ કર્યું 13 નંબરનો શ્લોક છે, એની પહેલાના 2 શ્લોક અર્થાત 11 નંબરના શ્લોકથી આખો પ્રસંગ ચાલુ કરીએ. સ્વયં ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને આ વાત કહી રહ્યા છે અને ઉદ્ધવજી આ વાત વિદુરજીને સંભળાવી રહ્યા છે. વિદુરજી કહે છે કે અંત સમયમાં ભગવાન કૃષ્ણ જ્યારે સ્વધામમાં જતા હતા અને એ સમયે એકાંતમાં મને એણે શું કીધું, આ આખો સંવાદ ઉદ્ધવજી વિદુરજીને સંભળાવી રહ્યા છે. અને એમાં કહે છે શ્રી ભગવાન ઉવાચ, ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ, વેદાહમ અંતર મન ઈપ્સિતમ, હું તમારા મનની વાતને જાણું છું. તમારી અંદર શું છે, તમારા મનમાં શું છે એ હું જાણું છું. અને ખાલી ઉદ્ધવજીના મનની વાત જ નહીં, ભગવાન તો બધાના મનની વાત જાણે છે, બધાના મનના વિચારોને જાણે છે, બધાની ઈચ્છાઓને જાણે છે. અને એટલા માટે આપણે આપણા મનની ઈચ્છાઓને, આપણા મનની કામનાઓને ભગવાનની સામે કહીએ કે ન કહીએ, પણ એ તો જાણે જ છે કે આપણા મનમાં શું વિચારો છે, આપણી શું ઈચ્છાઓ છે. એટલા માટે આપણી જે ઈચ્છાઓ છે એ એને કહેવાની જરૂર નથી, કહીએ તો વાંધો પણ નથી, પણ જરૂર છે એનું નામ લેવાની, તો એ ઈચ્છાઓને પૂર્ણ કરશે. આપણી શ્રદ્ધા અનુસાર, આપણી યોગ્યતા અનુસાર નિશ્ચિત ભગવાન બધાની ઈચ્છાઓની પૂર્તિ કરે છે. સંસારના પાપીઓ, વિમુખ લોકો, દુરાચારીઓ, નાસ્તિક લોકોને પણ ભગવાન સુવિધાઓ આપે છે, એની ઈચ્છાઓની પણ કાંઈક અંશે પૂર્તિ કરે છે. એને પણ સંસારમાં બધી વ્યવસ્થાઓ આપી છે, તો પછી જે એનું ભજન કરે છે એને કેમ નહીં આપે? અવશ્ય આપશે. પણ જો આપણી ઈચ્છા હોવા છતાં ઠાકુરજી નથી આપતા, તો સમજવું કે એ વસ્તુ આપણી માટે ફાયદાકારક નથી. જે વસ્તુની આપણે ઈચ્છા કરીએ છીએ એમાં આપણને લાભ નથી, અને એટલા માટે ઠાકુરજી નથી આપી રહ્યા. બાકી તો પાપીઓને આપે છે, તો ભજન કરવા વાળાને શું કામ ન આપે? ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ, હું તમારા મનની વાત, તમારી અંદર શું ઈચ્છા છે હું જાણું છું, અને તે દદામી, અને તમારી અંદર જે ઈચ્છા છે એ હું તમને આપીશ.
તદ દુર્વાપમન્ય યદ્યપિ સાધારણ લોકો માટે એ વસ્તુ પ્રાપ્ત થવી અત્યંત દુર્લભ છે, અત્યંત મુશ્કેલ છે, પણ છતાં હે ઉદ્ધવજી, તમારી ઈચ્છાને જાણીને હું તમને એ વસ્તુ આપીશ. કેમ, શું કામ આપીશ? તો ભગવાન સ્પષ્ટતા કરે છે કે ઉદ્ધવ, પૂર્વના જન્મમાં તમે વસુ હતા અને પ્રજાપતિઓના યજ્ઞમાં તમે મારી આરાધના કરી હતી. મત સિદ્ધિ કામેન ત્વયા ઈષ્ટ, મારી પ્રસન્નતા માટે તમે મારી આરાધના કરી હતી. શબ્દ અત્યંત મહત્વપૂર્ણ છે. ભગવાન ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, તમે પૂર્વમાં પ્રજાપતિઓના યજ્ઞમાં મારી પ્રસન્નતા માટે મત સિદ્ધિ કામો ઈષ્ટ મારી આરાધના કરી હતી. સંસારમાં આરાધનાઓ, ઉપાસનાઓ, અનુષ્ઠાનો, પૂજા, વ્રત, જપ, આમાં તો ઘણા લોકો લાગેલા છે, પરંતુ એનો ઉદ્દેશ્ય ભગવાનની પ્રસન્નતા નથી હોતો. હજારોની લાખોમાં કોઈ એક વિરલો જેવો હોય છે કે જે કાંઈ પણ કરે છે એની પાછળ એનો ઉદ્દેશ્ય ભગવાનની પ્રસન્નતા હોય છે. બાકી તો માણસ કાંઈ પણ કરે તો પ્રધાન તો પોતાની ઈચ્છાની પૂર્તિ જ હોય છે, પોતાની કંઈક કામનાઓથી પ્રેરિત થઈને કરે છે, અથવા તો કોઈ સ્વાર્થ માટે કરે છે. ઘણી વખત પ્રતિષ્ઠા માટે કરતા હોય, ફોટો પડાવવા માટે કરતા હોય, વિડીયો ઉતારવા માટે કરતા હોય. કેમ ખબર પડે કોણ કયા ઉદ્દેશ્યથી શું કરી રહ્યા છે? તો કરવાવાળો પોતે જાણે અને એની અંદર બેઠેલા પરમાત્મા, બેને જ ખબર પડે. બાકી બહારથી તો એમ જ લાગે કે ભાઈ આ બહુ સારું કરી રહ્યો છે, પણ એ સારું કાર્ય કયા ઉદ્દેશ્યથી થઈ રહ્યું છે કેમ ખબર પડે? આપણા સમાજના એક વ્યક્તિ વિશે મેં સાંભળ્યું હતું સુરતમાં. એની પાસે બધા જ ગ્રંથો છે, 18 પુરાણ છે, મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા અને બીજા પણ ઘણા નાના મોટા ગ્રંથો છે. અને એનો નિયમ છે રોજ 2 કલાક વાંચવાના શાસ્ત્ર, ઓછામાં ઓછું 2 કલાક, સમય હોય તો વધારે વાંચે. પણ શું કામ ખબર છે? એને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ છે. હવે શું કામ હોય એ આપણને કંઈ ખબર નથી, માણસને કોનો વિરોધ ક્યારે હોય કંઈ. તો એનો વિરોધને કારણે એના સિદ્ધાંતોનું ખંડન કરવા માટે એટલા માટે રોજ 2 કલાક શાસ્ત્રોનું અધ્યયન કરે છે. હવે આપણને ખબર નહોતી, એમ થાય ને કે આ તો કેટલું મહાન છે. જે શાસ્ત્રથી, જે ગ્રંથોથી આપણે મહાપુરુષોએ પૂર્વમાં ધર્મના તત્વને જાણ્યું, મોક્ષના તત્વને હાથમાં લઈ લીધું, અરે ઠાકુરજીને પામી ગયા, ઠાકુરજીના ચરણોમાં પ્રેમ પ્રાપ્ત કરી લીધો, ધર્મ, અર્થ, કામ બધું જ પ્રાપ્ત કરી લીધું, પ્રકૃતિના સ્વરૂપને જાણ્યું, ભગવાનના સ્વરૂપને, ભગવાનની મહિમાને જાણ્યું, પોતાના સ્વરૂપને, આત્મતત્વને જાણ્યું. અને એ જ ગ્રંથોનો આશ્રય શું કામ લીધો છે? દ્વેષથી પ્રેરિત થઈને બીજાને હેઠા પાડવા માટે. હવે આમાં કેમ ખબર પડે કે કોણ શું કરે છે ને શું કામ કરે છે? નારદજી પોતાનો ઇતિહાસ કહે છે ભાગવતમાં વ્યાસજીને કહે છે કે યુધિષ્ઠિર મહારાજને કહે છે 7મ સ્કંદમાં કે હું પૂર્વમાં ઉપબરહણ નામનો ગંધર્વ હતો. એક દિવસ બ્રહ્મલોકમાં બ્રહ્માજીએ ભગવાનના યશ ગાન માટે સભા બોલાવી. એની અંદર મોટા મોટા સંતો, મહાપુરુષો, દેવતાઓ, ઋષિઓ બિરાજમાન હતા. અને એ કહે છે કે અમને ગંધર્વોને ત્યાં એ સભાની અંદર ભગવત ચરિત્રનું ગાન કરવા માટે બોલાવ્યા. અને વિશાળ સભાની અંદર બધા જ ગંધર્વો એક પછી એક પોતપોતાના સમાજ સાથે ઊભા થઈને સંગીતપૂર્વક, નૃત્યપૂર્વક ભગવાનના યશનું ગાન કરતા. તો નારદજી કહે છે કે જ્યારે મારો વારો આવ્યો
તો હું ઊભો થયો અને એટલા સુંદર રાગમાં, એટલા સુંદર સંગીત સાથે ભાવપૂર્ણ શૈલીમાં ભગવાનના યશનું મેં ગાન કર્યું કે બધા જ લોકો સાંભળીને ભાવ વિભોર થઈ ગયા. સૌથી સુંદર રાગ મારો હતો, સૌથી સુંદર પ્રદર્શન મારું હતું, પરંતુ બ્રહ્માજી સમજી ગયા કે હું જે કલા દેખાડી રહ્યો છું, જે સંગીત, જે ગાન કરી રહ્યો છું, એની પાછળ મારો ઉદ્દેશ્ય ભગવાનની પ્રસન્નતા નથી. અહીંયા બેઠેલા સંતો, ઋષિઓ, મહાપુરુષોની પ્રસન્નતા માટે હું ગાન નથી કરી રહ્યો. શેની માટે કરી રહ્યો છું? બ્રહ્મલોકની જે સુંદરી અપ્સરાઓ હતી એને આકર્ષિત કરવા માટે. મારું ધ્યાન, લક્ષ્ય શું હતું? ત્યાં જે સુંદર સુંદર અપ્સરાઓ હતી એને હું મારી કળાથી, મારા ગાનથી પ્રભાવિત કરવા માંગતો હતો. એની ઉપર મારો પ્રભાવ જમાવવા માંગતો હતો, એને આકર્ષિત કરવા માંગતો હતો. બ્રહ્માજીએ જોઈ લીધું કે અરે, કાર્ય એટલું શ્રેષ્ઠ આ કરી રહ્યો છે, ભગવાનના ગુણગાન કરી રહ્યો છે, ભગવાનનું યશગાન કરી રહ્યો છે, પરંતુ આના વિચારો એટલા ગંદા અને નીચ છે. તરત જ બ્રહ્માજીએ, નારદજી કહે છે કે મને શાપ આપી દીધો, દુષ્ટ, ભગવાનનો યશ ગાઈ રહ્યો છો પણ તારી દ્રષ્ટિ એટલી ગંદી છે, જા તું નીચ દાસી, નીચ યોનિમાં વયો જા. નારદજી કહે છે કે બ્રહ્માજીના શ્રાપમાંથી હું એ ગંધર્વ યોનિમાંથી પતન થયું અને દાસીના પુત્રના રૂપમાં મારો જન્મ થયો. અને ત્યાંથી પછી આપણે ઘણી વાર કથા સાંભળી છે, સંતોના સંગથી નારદજી બ્રહ્મપુત્રત્વ પ્રાપ્ત થયા. જે ભગવાનનું યશ, ભગવાનની મહિમા આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ જીવોના કલ્યાણનું સાધન છે. એટલા માટે ગોપીઓ કહે છે કે ભૂરીદા જનાહ, આ જગતમાં સૌથી મોટું કોઈ દાની હોય તો હે કૃષ્ણ, જે આ સંસારને તમારી કથાનું દાન કરે છે, તમારા નામનું દાન કરે છે, એ જ સૌથી મોટા દાની છે. અને એ ભગવાનના યશનું ગાન કરી રહ્યા છે ગંધર્વ. એટલું શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે, સંસારનું સર્વશ્રેષ્ઠ કલ્યાણનું સાધન કરી રહ્યા છે, પણ એનું તો બિચારાની દુર્ગતિ થઈ. કારણ કે અવળા વિચારથી એ કરી રહ્યા હતા. ગમે એટલા સારા કથાકાર હોય, પણ એ વ્યાસપીઠ પર બેસીને બોલે છે મીઠું મીઠું, બહુ સારું, પણ અંદર શું ભર્યું છે એ કેમ ખબર પડે? તો મહત્વપૂર્ણ વાત એ છે, ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, તમે પૂર્વજન્મમાં વસુ હતા અને એ સમયે તમે મારી આરાધના મત સિદ્ધિ કામે, મારી પ્રસન્નતા માટે તમે મારી આરાધના કરી હતી. અને આનું નામ જ ભક્તિ. ભક્તિ શું છે? ભગવાનની પ્રસન્નતા માટે કરેલું એક એક કાર્ય છે, આનું નામ ભક્તિ. અને બાકી સારામાં સારું કાર્ય કરતા હોય પરંતુ સ્વાર્થ માટે કે અવળા વિચારોથી કરતા હોય તેનું કોઈ મહત્વ નથી. એટલા માટે શ્રીમદ ભાગવતના પ્રારંભમાં જ કીધું કે સવે પુંસામ પરો ધર્મ યતો ભક્તિ રધોક્ષજે. સૌથી શ્રેષ્ઠ ધર્મ શું છે? ધર્મ તો અનેક પ્રકારના છે, પણ એમાં સૌથી શ્રેષ્ઠ ધર્મ ભક્તિ રધોક્ષજે, ભગવાન કૃષ્ણની ભક્તિ. પણ કેવી ભક્તિ? અહેતુકી, જેમાં કોઈ હેતુ ન હોય, સંસારના કોઈ પ્રયોજનથી, સંસારના કોઈ ઉદ્દેશ્યથી જે ન કરવામાં આવી હોય, એવી ભક્તિ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. અહેતુકી અપ્રતિહતા. અપ્રતિહતા અર્થાત જે નિરંતર ચાલતી રહેતી હોય. આપણી ભક્તિ થોડીક ઉભરાવાળી છે, ક્યારેક એમાં ઉભરો આવે ને ક્યારેક પાછો ઉભરો બેસી જાય ને ક્યારેક પાછી છલકાઈ જાય. ઘણી વખત તો શું કહેવાય, બહાર નીકળી જાય અને ઘણી વખત સાવ બેસી જાય. એ અપ્રતિહતા, એક જ નિયમ અનુસાર ચાલતી હોય, નિરંતર. ઈ ભક્તિ મનુષ્ય માત્રનો પરમ ધર્મ છે, એ આત્માનો ધર્મ છે. અને આવી ભક્તિ, આને જ શુદ્ધ ભક્તિ કીધું છે. અને આ શુદ્ધ ભક્તિમાં જ એકમાત્ર સામર્થ્ય છે જે ભગવાનને વશ કરીએ કે ભગવાનને આધીન કરવાની જે સામર્થ્ય, જે શક્તિ છે એ આ શુદ્ધ ભક્તિમાં છે. શુદ્ધ ભક્તિ અર્થાત જે માત્ર ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવી હોય. ભક્તિના અનેક પ્રકારો બતાવ્યા છે, જેવી રીતે વિષયી ભક્ત.
આપણે લોકો લગભગ એમાં આવીએ, કારણ કે આપણે સંસારના વિષયો પણ જોતા છે, ભક્તિ કરીએ છીએ ને સંસારની સુવિધાઓ, ભોગ, મનોરંજન, વિષયો બધું જોતું છે. એક આવે કર્મ મિશ્રા ભક્તિ, જે સંસારના કર્મોને પ્રધાનતા દે છે. ભક્તિ કરે છે પણ એની માટે સંસારના એના કર્તવ્ય કર્મ છે એ આગળ છે. કર્મ મિશ્રા ભક્તિ છે. એક છે જ્ઞાન મિશ્રા ભક્તિ, જેમાં જ્ઞાનની પ્રધાનતા હોય અને એનાથી આગળ નીકળે એની શુદ્ધ ભક્તિ, જેમાં કોઈ કામના નથી, માત્ર ઠાકુરજીની પ્રસન્નતા માટે, એની પ્રાપ્તિ માટે, એના ચરણોમાં પ્રેમ પ્રાપ્ત કરવા માટે જે ભક્તિ છે એને શુદ્ધ ભક્તિ કીધું છે. અને આ શુદ્ધ ભક્તિ મહેતાજી કહે છે કે સંતો પાસે જઈએ તો આ ભક્તિ માગવી જોઈએ. શુદ્ધ ભક્તિ વધે મારી પૂરણીમાં જેવી, સહુ સંતો આશીષ સદા દેજો. મને સ્મરણ થાય છે મહારાજજી હાલમાં જ પ્રભુપાદજીના શિષ્યોમાં પ્રધાન ઇસ્કોનનો એક પિલોર પરમ પૂજ્ય શ્રી શ્રીમદ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ, અને પહેલાંના રવિવારે મહારાજજી ભગવત ધામ ગયા તો એ પહેલાં એણે એની વિલ અર્થાત શું કે વસિયત કહેવાય ને આપણે ગુજરાતમાં, વારસો નહીં, વારસો તો કોઈક પાછળ હોય એને હોય, સાધુ સંન્યાસીઓને એમ તો એની શિષ્યો હોય, વસિયતનામું લખ્યું, જેમાં મહારાજજીએ લખ્યું છે કે એની પાસે સંપત્તિ શું છે? એક ઘડિયાળ, રોલેક્સ ઘડિયાળ. પ્રભુપાદજીએ પ્રસન્ન થઈને એની સેવાથી સંતુષ્ટ થઈને મહારાજજીને આપી હતી એ ઘડિયાળ. અને બીજું એના ઠાકુરજી ગૌરનીતાય છે, લક્ષ્મીનારાયણ ભગવાન છે અને શાલિગ્રામ ભગવાન ઘણા છે. એટલી વસ્તુ મારી સંપત્તિમાં છે મહારાજજીએ લખ્યું. બાકી મારા નામે કોઈ બેંક બેલેન્સ નથી, મારે કોઈ બેંકમાં ખાતું નથી, કોઈ જગ્યાએ જમીન નથી, કોઈ પ્રોપર્ટી નથી, મારા નામે કોઈ ટ્રસ્ટ નથી, કોઈ વસ્તુ નથી. જેણે પ્રભુપાદજીએ 100 મંદિર બનાવ્યા હતા એના સમયમાં, અને મહારાજજીએ 200થી વધારે મંદિર એણે પોતે, આમ ટોટલ તો 800 ઉપર મંદિરો છે ઇસ્કોનના, 790થી 800 જેવા છે નાના મોટા થઈને, પણ એમાં 200 તો ખાલી મહારાજજીએ બનાવ્યા છે. અને એ નાના નહીં, દિલ્હીમાં તમે જાઓ 18 મંદિર દિલ્હીમાં છે. હવે દિલ્હી મુંબઈ જેટલું મોંઘું સિટી, હું પાર્થસારથી મંદિર હું ગયેલો છું, એટલી વિશાળ જગ્યાને એટલું મોટું મંદિર છે કે એની કિંમત કરવા બેસીએ તો લગભગ કરોડોમાં નહીં અબજોમાં જાય. એવા નાના મોટા 18 મંદિર તો દિલ્હીમાં બનાવ્યા છે. ખારઘરમાં જે અત્યારે મંદિર બને છે 2જા નંબરનું ઇસ્કોનમાં, માયાપુર પછીનું, 150 કરોડથી વધારે ખર્ચનું, જાજુ ડોનેશન મહારાજજી જ લાવ્યા છે. નહીં તો સુરદાસજીના થોડાક છે એ સુરદાસ પ્રભુના ખરી જાય ને એમ થાય. 30,000થી પણ વધારે જેના શિષ્ય છે, ગૃહસ્થો, સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ બધા. હવે એટલા મોટા મહાપુરુષ છે તો એની પાસે થોડું ઘણું તો કંઈક હોવું પડે ને. જેણે ખરબોની સંપત્તિ, ખરબોના મંદિર બનાવ્યા તો કંઈક તો એની પાસે હોવું પડે ને. પણ એક વસ્તુ સંપત્તિમાં શું છે એની પાસે? એના ગુરુએ દીધેલી ઘડિયાળ અને એના ઠાકુરજી. આનું નામ શુદ્ધ ભક્તિ. હું તમને થોડીક પણ જો કદાચ એના મનમાં કંઈક કામના હોત તો કંઈક તો એની માટે રાખ્યું હોય ને. થોડું ઘણું એકાદું કંઈક મકાન તો નીકળે ને, એકાદી કંઈક જમીન તો નીકળે ને. મહારાજજીને પરિવાર છે એનો. 38 વર્ષ સુધી મહારાજ ગૃહસ્થ જીવનમાં રહ્યા અને પછી 42 વર્ષ ગૃહસ્થ જીવન છોડીને લગભગ 1980માં મહારાજજીએ ઘર પરિવાર બધું છોડીને મંદિરમાં વહી આવ્યા, ભગવા વસ્ત્ર ધારણ કર્યા. અને પછી 81-82માં જીબીસી તરફથી મહારાજજીને ગુરુ બનવાની અર્થાત દીક્ષા દેવાની પરમિશન મળી. તો
તો એટલો મોટો વૈભવ ઊભો કર્યો છે, તો કમસે કમ એમ તો થાય ને કે ભાઈ મારા પરિવાર માટે કંઈક એકાદું એના નામે કંઈક એકાદું મંદિર કે કંઈક કરતો જાઓ કે એમાંથી કંઈક આવક થાય, એનાથી લોકોનું ચાલ્યા કરે. પણ પોતાની કોઈ કામના જ આ એની વસિયત બતાવે છે કે એના મનમાં એની કોઈ એણે જે કાંઈ કર્યું 42 વર્ષની ઉંમરમાં, 42 વર્ષ સુધી પ્રભુપાદજી હતા ત્યારે તો કર્યું જ હતું, પણ ઘર છોડીને પછી એણે જે કાંઈ કર્યું એક એક વસ્તુ એણે ગુરુના આદેશથી અને કૃષ્ણની પ્રસન્નતા માટે કર્યું છે. જો થોડીક પણ સ્વસુખની કામના હોત તો કંઈક તો એણે રાખ્યું હોત ને. એની વસિયત બતાવે છે કે એટલું 80 વર્ષની ઉંમર થઈ, ડૉક્ટરો ના પાડે, સેવકો ના પાડે, પણ છતાં વિશ્રામ ન કર્યો, આરામ ન કર્યો. આ બધું શું કામ કર્યું? ભગવાનની પ્રસન્નતા માટે. અને આનું નામ શુદ્ધ ભક્તિ, જેમાં પોતાની કોઈ કામના જ ન હોય. આપણે લોકો ગૃહસ્થ છીએ તો ભજન કરતા હોય તો સ્વાભાવિક છે કે આપણી ક્યાંક ને ક્યાંક જરૂરિયાત હોય તો ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ, અને એમાં ખોટું પણ નથી. આપણી કંઈક ઈચ્છા હોય, કંઈક જરૂરિયાત હોય, અને એની માટે આપણે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ, માગીએ, તો ભક્તિ કરીએ છીએ, માગવાનો અધિકાર છે, એમાં ખોટું પણ નથી. અને બીજું કાંઈ ન માગીએ તો કંઈક શરીરમાં રોગ અને કષ્ટ આવે તો માગવું જ રહ્યું. કારણ કે આપણે એવા મહાપુરુષો તો થઈ નથી ગયા કે ભાઈ આપણે સહન કરી લઈએ. એ તો ન કહેવું હોય તો ઠાકોરજીને પ્રાર્થના કરવી જ રહી. સંતો મહાપુરુષોની વાત અલગ છે. એ તો પોતાના, હમણાં જ મેં સાંભળ્યું હતું, વૃંદાવનના એક બહુ મહાન સંત હતા, એને શરીરમાં રોગ થયો ને પીડા એટલી હતી, તો બીજા કોઈ મહાત્માઓ એની ખબર પૂછવા ગયા તો કીધું કે મહારાજ તમે શું કામ એટલું બધું કષ્ટ સહો છો? અરે તમારી પાસે ભજનનું બળ છે, ભજનના બળે તમે બીજાની પીડાઓને દૂર કરી છે, બીજાઓના રોગ મટાડ્યા છે, તો થોડુંક ભજનનું બળ લગાડીને તમારો રોગ એ સમાપ્ત કરી દો, તમારી માટે શું મોટી વાત છે? તો એ મહાત્માએ જવાબ આપ્યો કે ભાઈ આ નાશવાન શરીર માટે ભજન ખર્ચવું, હા, અને ગમે એટલું સાચવવામાં આવે અંતમાં તો રહેવાનું નથી, તો આવા શરીર માટે, નષ્ટ થવાવાળા શરીર માટે ભજન ખર્ચમાં લગાડવું, ભજનનો ખર્ચ કરવો, એ તો એવી વાત થઈ કે મચ્છરને મારવા માટે બ્રહ્માસ્ત્ર ચલાવવું. મચ્છરને મારવા માટે બ્રહ્માસ્ત્ર. કોઈને ઘરમાં જઈએ ને AK-47 લઈને ધડાધડી બોલાવતો, ભાઈ શું કરે છે? આ મચ્છરા મારું છું. કેવું લાગે? મારા ગુરુ મહારાજ દ્રષ્ટાંત આપે કે આ તો એ વાત થઈ કે કોઈ બિલાડીને મારવા માટે એની પાછળ સિંહને છોડવામાં આવે. પહેલાના સમયમાં રાજા મહારાજાઓ સિંહ પાળતા. હવે ઘરમાં મીંદડું નીકળ્યું હોય તો એને કંઈ ભગાડવા માટે કંઈ સિંહને છોડાય છે, એને તમે તાળી પાડો કંઈ ભાગી જાય, કે દંડો પછાડો તો ભાગી જાય. એ મહાત્મા કહે છે કે ભાઈ નાશવાન શરીરના રોગ મટાડવા માટે કંઈ ભજન લગાડાય છે એમાં? તો એ વાત અલગ છે, પણ હવે આપણી લોકોની સ્થિતિ અલગ છે, અને ખોટું નથી. ભગવાનને પ્રાર્થના કરીએ, એને ન કરીએ ક્યાં કરીએ? જેનું ભજન કરીએ છીએ એને નહીં કહીએ તો કોને કહીશું? ભલે પછી એની ઈચ્છા હોય તો પૂરી કરે, ન ઈચ્છા હોય તો ન કરે. એમાં પછી રાજી રહેવું જોઈએ. પછી એમ નહીં કે અમે એટલી માળા કરીએ ને તોય અમારું કાંઈ કરતા નથી, તો હવે હાલો આને છોડીને બીજે કંઈક ડેરા ધૂણીએ, એવું ન ચાલે. કામનાથી યુક્ત ભજન કરવામાં સૌથી મોટો દોષ એ છે કે જ્યારે વ્યક્તિની ઈચ્છા પૂરી નહીં થાય ત્યારે એની શ્રદ્ધા ઓછી થઈ જાય છે. જો કોઈ કામના જ નથી તો એ શ્રદ્ધા દિવસે ને દિવસે પુષ્ટ થતી જાય છે, પણ મનમાં ઈચ્છાઓ ભરી છે ને ઈચ્છાની પૂર્તિ નહીં થાય એટલે આપણને થોડુંક તો મનમાં અવળા વિચારો આવશે જ. તે થોડીક આપણી શ્રદ્ધાને ઠેજ પહોંચશે જ. તો એનો કંઈ વાંધો નથી કે ભાઈ કંઈક ઈચ્છા હોય, આપણી જરૂરિયાત ભગવાન, પણ અવળા વિચારોથી ભજન ન કરવું જોઈએ. નુકસાનકારક એ છે જે નારદજીએ પોતાનું દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ બીજાને નીચા પાડવા માટે, કંઈક સંસારની જૂઠી પ્રતિષ્ઠા માટે ભજન કરવામાં આવે તો એ પતનનું કારણ બનશે. અને એટલા માટે જ નારદજીએ ભાગવતમાં પોતાનો ઇતિહાસ
કીધો કે કાર્ય કેટલું શ્રેષ્ઠ, ભગવાનનો યશગાન થઈ રહ્યો છે, ને ક્યાં સંતોની સભામાં બ્રહ્મલોકમાં, પણ દ્રષ્ટિ શું છે? સ્ત્રીઓને આકર્ષિત કરવા માટે કરી રહ્યા છે. એટલું સારું કાર્ય છે, પણ એની પાછળ ઉદ્દેશ્ય નીચ છે, અને એટલા માટે ત્યાંથી પણ એને નીચે આવવું પડ્યું. એટલા માટે અહીંયા બહુ સુંદર ભગવાન કહે છે કે ઉદ્ધવ, તમે મારું ભજન કર્યું, મત સિદ્ધિ કામે ન ઈષ્ટ, મારી પ્રસન્નતા માટે તમે મારું ભજન કર્યું હતું, એટલા માટે તમારી અંદર જે ઈચ્છા છે, તમારી જે કામના છે, બીજાઓ માટે દુર્લભ છે, પણ હું તમારી ઈચ્છાને પૂર્ણ કરીશ. અને 12મા નંબરના શ્લોકમાં હવે કહે છે, સ એશ સાધો ચરમો ભવાન આસિદસ્તે મદ અનુગ્રહોયત. એ ઉદ્ધવ, આ સંસારમાં તમારો અંતિમ જન્મ છે. કેમ? મદ અનુગ્રહ, તમે મારી કૃપા પ્રાપ્ત કરી લીધી છે, એટલા માટે આ સંસારમાં તમારો અંતિમ જન્મ છે. ભગવાન કહે છે કે ઉદ્ધવ, જ્યાં સુધી જીવ મારી કૃપા પ્રાપ્ત નથી કરતો, ત્યાં સુધી આ સંસારના બંધનમાંથી, જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત નથી થઈ શકતો. જીવ મારી કૃપાથી જ માયાથી મુક્ત થઈ શકે છે, અને માયાથી મુક્ત થાય ત્યારે જ આ સંસાર બંધનથી મુક્ત થાય છે. જ્યાં સુધી માયાએ પકડેલો છે, ત્યાં સુધી આ જીવ આ સંસારમાં આમનામ જ ભટક્યા કરશે. અને આ માયા જીવને ક્યારે છોડશે? મારી કૃપા જેની ઉપર રહેશે ત્યારે છોડશે. મામેવ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. મારી કૃપાથી જ માયા છે એ જીવને છોડશે, અને ત્યારે જીવ આ સંસારના બંધનમાંથી મુક્ત થશે. તો ભગવાન કહે છે કે ઉદ્ધવ, તમે મારી કૃપા પ્રાપ્ત કરી લીધી છે, અને એટલા માટે તમારો આ સંસારમાં અંતિમ જન્મ છે. બાકી જેણે મારી કૃપા નથી પ્રાપ્ત કરી, એને તો આ જગતમાં ભટકવું જ રહ્યું. એને મુક્ત થવાનો કોઈ ઉપાય જ નથી. અને ભગવાન નથી કહેતા, ખાલી ભગવાન જ નથી કહેતા, આ વાત સ્વયં દેવતાઓએ ભાગવતમાં સ્વીકાર કર્યો છે. મુચુકંદ મહારાજ, જે સૂર્યવંશના ચક્રવર્તી સમ્રાટ હતા, અને દેવતાઓ તરફથી યુદ્ધ કરવા માટે સ્વર્ગમાં ગયા. એટલા પ્રતાપી રાજા હતા કે દેવતાઓ પોતાની સહાયતા માટે મુચુકંદ મહારાજને સ્વર્ગમાં લઈ ગયા. અને મુચુકંદ મહારાજની કૃપાથી દેવતાઓને યુદ્ધમાં વિજય મેળવ્યો. અને દેવતાઓને કાર્તિકેયજી સેનાપતિના રૂપમાં મળી ગયા, શિવજીના પુત્ર. તો દેવતાઓ કહે છે કે રાજન, તમારી કૃપાથી અમે ઘણો સમય સુધી યુદ્ધમાં ટકી રહ્યા, તમે અમારી બહુ બહુ મદદ કરી. તમારા મનમાં જે ઈચ્છા હોય માગી લ્યો, અને હવે તમે વિશ્રામ કરો. દેવતાઓ માગવાનું તો કીધું, પણ દેવતાઓ સમજી ગયા કે આ મુચુકંદ મહારાજ છે કોઈ સાધારણ વ્યક્તિ નથી, પરમ બુદ્ધિમાન છે. અને સાધારણ વ્યક્તિ માગે તો કંઈક સાધારણ વસ્તુ માગે, પણ બુદ્ધિમાન વ્યક્તિ માગે તો પણ કંઈક શ્રેષ્ઠ વસ્તુ, કંઈક વિશેષ વસ્તુ માગે. તો આ જગતમાં સર્વશ્રેષ્ઠ તો કોઈ ધર્મ માગે, કોઈ અર્થ માગે, કોઈ કામ માગે, અને સર્વશ્રેષ્ઠ તો મોક્ષ છે. અને આ મુચુકંદ આપણી પાસેથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ જ માગશે, એ મોક્ષથી નીચેનું કાંઈ લેશે નહીં. એટલા માટે દેવતાઓએ પહેલાં સ્પષ્ટતા કરી દીધી. કહે છે, સાંભળો, વરમ વૃણીશ્વ ભદ્રમ તે. એ રાજન, તમારું કલ્યાણ થાય. વરમ વૃણીશ્વ, તમે અમારી પાસેથી વરદાન માગી લ્યો, પણ ઋતે કેવલ્યમ અદ્યનઃ, કેવલ્ય મોક્ષને છોડીને જે તમારી ઈચ્છા હોય માગી લ્યો. મુચુકુંદ મહારાજ કે એમ થોડું હાલે. તમે જમવા બેસારો ને ઘરે સારામાં સારું બધું બનાવ્યું હોય ને પછી એમ કે આ એક આઈટમ તમને નહીં મળે તો કેવું લાગે? મઠ્ઠો હોય ને એમ કે ભાઈ આ મઠ્ઠો નહીં મળે, તમને બીજું બધું આપી દઈએ, તો એવું કઈ મુચુકંદ મહારાજ કે ભાઈ એમ ન ચાલે. તમે એમ કહો કેવલ્ય મોક્ષ સિવાય. તો દેવતાઓ કહે છે કે રાજન, અમે શું કરીએ? કેવલ્યાધિપતિ કેવલ ભગવાન વિષ્ણુ રવ્યય. અરે ભાઈ, મોક્ષનો ડિપાર્ટમેન્ટ તો ભગવાન વિષ્ણુ પાસે છે, અમારી પાસે નથી, અમે કઈ રીતે આપીએ? મોક્ષ પણ ઘણા પ્રકારના છે, પણ એમાં કેવલ્ય મોક્ષ અર્થાત સંસાર બંધન નિવૃત્તિ પૂર્વકમ પરમપદ પ્રાપ્તિ, સંસારના બંધનમાંથી મુક્ત થઈને પરમપદ વૈકુંઠની પ્રાપ્તિ કરવી, આને કેવલ્ય મોક્ષ કીધો છે, અંતિમ મોક્ષ. અને આ તો કે ભગવાન સિવાય કોઈ આપી ન શકે, કારણ કે આ વિભાગ તો એની પાસે છે. અને અહીંયા એ જ વાત ભગવાન કહે છે કે રાજ, હે ઉદ્ધવ, જીવ જ્યાં સુધી મારી કૃપા પ્રાપ્ત નહીં કરી લે ત્યાં સુધી
એ મુક્ત નહીં થઈ શકે. અને ભગવાનની કૃપાથી મર્યા પછી મુક્ત થાય એ તો સામાન્ય વાત છે, પણ જીવતે જી મુક્તાવસ્થાને જીવ પ્રાપ્ત કરી લે છે જો ઠાકુરજીની કૃપા થઈ જાય તો. એ કૃપાનો જો એક અંશ મળી જાય તો આપણે ક્રોધથી મુક્ત થઈ જઈએ, લોભથી મુક્ત થઈ જઈએ, દ્વેષ ઈર્ષ્યાથી મુક્ત થઈ જઈએ, આપણી કુટેવોથી આપણે મુક્ત થઈ જઈએ, ગંદા આચરણોથી આપણે મુક્ત થઈ જઈએ, શરીરના માન અપમાનથી મુક્ત થઈ જઈએ. એ સ્થિતિ જેને જીવન મુક્ત સ્થિતિ કીધું છે. કોઈ પછી સ્તુતિ કરે, કોઈ નિંદા કરે, કાંઈ ફરક ન પડે. સુખ દુઃખથી મુક્ત થઈ જઈએ. શરીરનું સુખ આવે તો એનાથી આપણે છલકાઈ ન જઈએ, અને દુઃખ આવે તો એમાં દુઃખી ન થઈએ. જેમ ગીતામાં ભગવાને કીધું, પદ્મપત્રમ ઇવાંભસા, કીચડમાં જેમ કમળ રહે એમ આપણે શરીરમાં રહેવા છતાં, સંસારમાં રહેવા છતાં એનાથી આપણે પ્રભાવિત ન થઈએ. સંસારના કોઈ દોષ દુર્ગુણ આપણને વિચલિત ન કરી શકે. આ સ્થિતિને જીવન મુક્ત સ્થિતિ કીધું છે. જીવતાજી મુક્ત અવસ્થા, દોષોથી મુક્ત, દુર્ગુણોથી મુક્ત, માન અપમાનથી મુક્ત, સુખ દુઃખથી મુક્ત. પણ આ સ્થિતિ તો ભગવાનની કૃપાથી આવે. મર્યા પછી મુક્તિની વાત તો સાંભળી છે, પણ સંતોના જીવનમાં જોઈએ તો જીવતે જ મુક્તાવસ્થાને પ્રાપ્ત કરી છે. અરે મહાપ્રભુની કૃપાથી જગાએ મધાઈનો જ્યારે ઉદ્ધાર થયો તો મહાપ્રભુએ કૃપા કરી તો જગાએ મધાય એના પાપ કર્મોથી મુક્ત થઈ ગયા, એના વ્યભિચારથી મુક્ત થઈ ગયા, વ્યસનથી મુક્ત થઈ ગયા, હિંસાથી મુક્ત થઈ ગયા, અને એવું પવિત્ર જીવન થઈ ગયું કે લોકો પરસ્પર ચર્ચા કરે કે ભાઈ મર્યા પછી તો ભગવાને અનેકને મુક્તિ આપી છે, આપણે શાસ્ત્રમાં સાંભળ્યું છે પણ જોયું નથી. પણ આને તો જીવતે જી મુક્ત કરી દીધા, આપણી સામે દેખાય છે. બધા જ એના દુરાચારોથી મુક્ત થઈ ગયા. અચ્છા, ભગવાનની કૃપાથી આપણે આ બધી સ્થિતિને પ્રાપ્ત કરશું તો પ્રશ્ન થાય કે ભાઈ ભગવાનની કૃપા પ્રાપ્ત કઈ રીતે થાય છે? તો આ શ્લોકમાં એનો બહુ સુંદર જવાબ આપ્યો છે. ભગવાન કહે છે કે ઉદ્ધવ, તમારો આ અંતિમ જન્મ છે, કારણ કે તમે મારી કૃપા પ્રાપ્ત કરી લીધી છે. શું કામ કરી છે? વિશદ અનુવૃત્તયા, કારણ કે તમે મારી શુદ્ધ ભક્તિ કરી છે. વિશદ અનુવૃત્તયા શબ્દનો અર્થ થાય, બે અર્થ કર્યા છે, શુદ્ધ ભક્તિ અથવા અવિચલ ભક્તિ. એ ઉદ્ધવ, તમે મારી શુદ્ધ ભક્તિ કરી છે અને એટલા માટે જ તમને બે લાભ પ્રાપ્ત થઈ રહ્યા છે. એક તો આ સંસારમાં તમારો અંતિમ જન્મ છે, ફરી વખત તમે જન્મ નહીં લ્યો, અને બીજું કે તમે મારી કૃપા પ્રાપ્ત કરી છે. એનું બીજું પ્રમાણ છે કે અહીંયા હું જ્યારે આ મર્ત્ય લોક છોડીને જઈ રહ્યો છે, આ અંતિમ સમયમાં તમે અહીંયા મારી પાસે એકાંતમાં બેઠા છો અને વાર્તાલાપ કરી રહ્યા છો, સત્સંગ કરી રહ્યા છો. આ પણ મારી કૃપા છે. એટલા માટે તમને યન્મામનું લોકમ ઉત્સૃજ્ય, આ મનુષ્ય લોક હું છોડવા જઈ રહ્યો છું ત્યારે દૃષ્ટિયા સૌભાગ્યથી દદૃશ્વાન તમને મારા દર્શન થઈ રહ્યા છે. આ કૃપા ક્યાંથી પ્રાપ્ત થઈ? વિશદ અનુવૃત્તયા, શુદ્ધ ભક્તિના બળેથી તમે આ મારી કૃપા પ્રાપ્ત કરી છે. અર્થાત ભગવાનની કૃપા તો સર્વત્ર છે, પણ એને ખેંચવાનો, એને અવતરિત કરવાનો માર્ગ શું છે? શુદ્ધ ભક્તિ. જેવી રીતે માની લો પાવર હાઉસમાં વીજળી, ઇલેક્ટ્રિસિટી તો એટલી છે કે આખા શહેરમાં અંજવાળું થઈ શકે, પણ આપણા ઘરમાં એ ક્યારે આવશે? આખા શહેરને થઈ રહે, આખા મીરા રોડને થઈ રહે એટલી ઇલેક્ટ્રિસિટી પાવર હાઉસમાં છે, પણ એ આપણને આપણા ઘરમાં તો ત્યારે મળશે કે એનું કનેક્શન હોય, એ તાર હોય, વાયર, જેનાથી પાવર હાઉસ છે એની વીજળી આપણા ઘર સુધી પહોંચે. એ કનેક્શન જ નથી તો પાવર હાઉસમાં ગમે એટલી ઇલેક્ટ્રિસિટી હોય, આખું મુંબઈ ને આખું મીરા રોડ ઝગમગારા મારે, પણ આપણા ઘરમાં અંધારું જ રહેશે. એમ ઠાકુરજીની કૃપા તો અનંત બ્રહ્માંડમાં વ્યાપ્ત છે, પરંતુ એ બ્રહ્માંડ વ્યાપી કૃપાને ખેંચવાનું, આપણી પાસે લાવવાનું સાધન છે, એ કનેક્શન છે શુદ્ધ ભક્તિ. એ હશે તો એ કૃપા છે, એ ખેંચાતી ભક્તિના ધાગે ભગવાન ખેંચાઈને આવી જાય છે.
એની કૃપાના અવતરણનો માર્ગ છે, એ સાધન છે શુદ્ધ ભક્તિ. અને એ નહીં હોય તો કૃપા તો ભગવાનની સર્વત્ર છે, અસંખ્ય બ્રહ્માંડોમાં વ્યાપ્ત છે, પણ આપણી પાસે કનેક્શન જ નથી, તે ક્યાંથી આવવાનું છે? એટલા માટે રામાયણમાં લખ્યું છે કે મન ક્રમ બચન છાડી ચતુરાઈ, મન ક્રમ બચન છાડી ચતુરાઈ, ભજત કૃપા કરી હહિ રઘુરાઈ. મન ક્રમ અને વચનથી છાડી ચતુરાઈ, બુદ્ધિમાની છોડીને, હોશિયારીપણું છોડીને ભજન કરવામાં આવશે, અર્થાત સરળતાપૂર્વક સહજતાથી ભજન કરવામાં આવશે, કપટ છોડીને, ત્યારે ભગવાન કૃપા કરશે, ત્યારે એની કૃપા છે એ અવતરિત થશે. અને એ કૃપાથી આ બધા દિવ્ય ગુણો આવશે કે જીવતે જી આપણે આપણા દોષોથી મુક્ત થઈ જઈશું, દુર્ગુણોથી મુક્ત થઈ જઈશું, પાપયુક્ત સ્વભાવથી મુક્ત થઈ જઈશું, માન અપમાનથી મુક્ત થઈ જઈશું, સુખ દુઃખથી મુક્ત થઈ જઈશું. અને સમસ્ત સદ્ગુણો એ કૃપાથી એની મેળે અંદર ઉતરી જશે. પ્રહલાદજી કહે છે, યસ્યાસ્તિ ભક્તિર ભગવતી અકિંચના સર્વે ગુણે તત્ર સમાસતે સુરાહ. જેની અંદર ભગવાનની અકિંચન અર્થાત નિષ્કામ ભક્તિ આવી ગઈ તો સમસ્ત દેવી ગુણ એની અંદર ઉતરી જાય છે. એટલા માટે ખાલી વાતો કરે ને ખાલી મેસેજ ફેરવે મેસેજ ફોરવર્ડ કરે, કાંઈ લાભ થવાનો નથી ને કાંઈ સુધરી જવાના નથી. સુધરવું હોય તો એની માટે ઉપાય છે, ભક્તિ કરવી પડશે. ભક્તિના બળેથી ઠાકોરજીની કૃપાથી સદગુણો આવશે, દુર્ગુણોથી આપણે મુક્ત થઈ શકશું. અચ્છા, હવે આજનો શ્લોક ઉપર ભાઈ આવો. 13 નંબરનો શ્લોક, જે બહુ સુંદર શ્લોક છે. પુરા મયા પ્રોક્તમ અજાય નાભ્યે. ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, પૂર્વની સૃષ્ટિમાં બ્રહ્મકલ્પની વાત છે. નાભ્યે પદ્મે, મારી નાભીમાંથી પદ્મ અર્થાત કમળ ઉત્પન્ન થયું, અને એમાં અજાય બ્રહ્માજી નિષણ્ણાય બિરાજમાન હતા. પૂર્વની સૃષ્ટિમાં મારી નાભીમાંથી જ્યારે કમળ પ્રગટ થયું ને કમળમાં બ્રહ્માજી ઉત્પન્ન થયા, અને કમળમાં બેઠેલા બ્રહ્માજીએ જ્યારે મને મારા સ્વરૂપને જાણવાની ઈચ્છા મારી સામે કરી, તો કહે છે કે જ્ઞાનમ પરમ મન મહિમાવ ભાસમ. ત્યારે બ્રહ્માજીને મેં આ જ જ્ઞાન આપ્યું કે જેનાથી મારી મહિમા અવભાસમ જાણી શકાય. બ્રહ્માજીને જ્યારે મને જાણવાની ઈચ્છા થઈ, મારા તત્વને જાણવાની ઈચ્છા થઈ, મારા રહસ્યને જાણવાની ઈચ્છા થઈ, તો એ સમયે બ્રહ્માજીની પ્રાર્થનાથી મેં બ્રહ્માજીને જે જ્ઞાન આપ્યું હતું, યત સૂર્યો ભાગવતમ વદંતી, એ જ્ઞાનને જ વિવેકી લોકો, બુદ્ધિમાન લોકો ભાગવત કહે છે. એ ઉદ્ધવ, તમારી અંદર ઈચ્છા છે કે તમે મારા સ્વરૂપને જાણો, મારા સ્વરૂપનો બોધ કરવાની, મારા રહસ્યોને જાણવાની તમારી અંદર ઈચ્છા છે, પરંતુ આ ઈચ્છા સાધારણ લોકો માટે બહુ દુર્લભ છે, પણ છતાં હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ. જે વાત ભગવાને કીધી હતી એની માટે કરી રહ્યા છે. તમારા અંદર જે ઈચ્છા છે એનું સોલ્યુશન છે, સમાધાન છે ભાગવતનું જ્ઞાન, જે મેં પૂર્વમાં બ્રહ્માજીને આપ્યું હતું અને હવે તમને આપીશ. તમારી ઈચ્છા જાણીને મારા સ્વરૂપનો બોધ કરાવવાવાળું જ્ઞાન, મારા રહસ્યનો બોધ કરાવવાવાળું જ્ઞાન એ હું તમને આપીશ, જે પૂર્વમાં મેં બ્રહ્માજીને આપ્યું હતું. અને એને જ વિદ્વાનો, ઋષિઓ ભાગવત કહે છે. આ ભાગવત આપણી સામે છે એ શું છે? તમને સમજાય છે આ કઈ વસ્તુ આપણે લઈને બેઠા છીએ? આપણે કેટલો મોટો લાભમાં, જે વસ્તુ માટે ભગવાન શબ્દ વાપરે છે કે આ સાધારણ લોકો માટે દુર્લભ છે, સાક્ષાત ભગવાને બ્રહ્માજીને આ વસ્તુ આપેલી છે. અને એ જ ઉદ્ધવજીને કહે છે કે તમારી ઉપર તમારી શુદ્ધ ભક્તિથી પ્રસન્ન થઈને એ ઉદ્ધવ આજ હું તમને આપું છું. એમાં આપણું તો ક્યાં કાંઈ નંબર જ આવે, પણ છતાં એ જ વસ્તુ આજ આપણને પ્રાપ્ત થઈ રહી છે. અને પાછું ભગવાન કહે છે કે મેં બ્રહ્માજીને આપ્યું હતું. બ્રહ્માજી સ્વયં કહે છે નારદજીને,
આગળ બીજા સ્કંદમાં કથા આવી. પહેલાં તમને એ કહો કે તમને પાછામાં આ તત્વજ્ઞાનમાં ઊંઘ આવે છે કે સાંભળો છો? ઊંઘ આવતી હોય તો આપણી પાસે 20 મિનિટ છે, 10 મિનિટ સૂઈ લો આપણે, પછી 10 મિનિટ કથા કહેશું એમ કરે. ભાઈ લાઇટ બાઇટ બંધ કરો ઘડીક, બધા એક એક ઝોલું ખાઈ લ્યો. પછી હવે તમે લોકો પીઢ શ્રોતાઓ થઈ ગયા છે, એટલે પછી ક્યાં સુધી તમે વાર્તા રે વાર્તા ને બાબા ઢોર ચારતા સાંભળશો? ક્યાંક થોડુંક ઊંડું નથી ઉતરવું આપણે હવે? બ્રહ્માજી, નારદજી એક વખત બ્રહ્મલોકમાં ગયા અને એને જોયું કે બ્રહ્માજી સમાધિમાં બેઠા છે. તો નારદજી કહે છે, પિતાજી તમે તો આ સૃષ્ટિના આધાર છો, સૃષ્ટિનું સર્જન તમે કરો છો, સૃષ્ટિ પ્રલય તમારામાં થાય છે, જગતના આદિ ઈશ્વર તમે છો, પરંતુ આજ તમને હું જોઉં છું, ધ્યાન કરી રહ્યા છો, તો મને નવાઈ લાગે છે અને મારા મનમાં સંદેહ થાય છે કે શું તમારાથી ઉપર પણ કોઈ આ જગતમાં તત્વ છે કે જેનું તમે ધ્યાન કરી રહ્યા છો? બ્રહ્માજી તો બ્રહ્માજી છે, એને એમ ન કીધું ના 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 હું તો અમસ્તો બેઠો છું, એમનો મારથી ઉપર થોડુંક કોઈ હોય, હું તો અમસ્તો શાંતિ, મનની શાંતિ માટે આંખ બંધ કરીને બેઠો છું, એમ ન કીધું. બ્રહ્માજી સૃષ્ટિના વિધાતા છે. શું જવાબ આપ્યો બ્રહ્માજીએ? બ્રહ્માજી કહે છે, તસ્મૈ નમો ભગવતે વાસુદેવાય ધીમહિ યન્માયા મોહિત ધિયા મામ બ્રુવંતી જગદ્ગુરુમ. તસ્મૈ નમો ભગવતે વાસુદેવાય ધીમહિ. હે પુત્ર, હું ભગવાન વાસુદેવને નમઃ નમસ્કાર પ્રણામ કરું છું અને ધીમહિ એનું ધ્યાન કરું છું. યન્માયા મોહિત ધિયા, જેની માયાથી મોહિત લોકો મામ બ્રુવંતી જગદગુરુ, મને જગદગુરુ માને છે. હકીકતમાં તો જગદગુરુ કૃષ્ણમ વંદે, જગદગુરુ ઈ છે, પણ એની માયાથી મોહિત જીવો મને જ જગદગુરુ માને છે અને મને જ જગતના આદિ કારણ માને છે. સ્પષ્ટતા કરી દીધી. અને પછી નારદજીને બ્રહ્માજી કહે છે કે પુત્ર, મેં પૂર્વમાં સૃષ્ટિના પ્રારંભમાં ભગવાન પાસે જ્યારે એના સ્વરૂપનો બોધ કરવાની જિજ્ઞાસા કરી અને એ સમયે ભગવાન શ્રી હરિએ મને જે ભાગવતનું જ્ઞાન આપ્યું એ હું તમને પણ આપું છું. નારદજીની જિજ્ઞાસાથી ભગવત તત્વને નારદજીએ ઈચ્છા કરી કે ભાઈ તમારાથી ઉપર એ તત્વ કોણ છે? તો એ સમજાવવા માટે બ્રહ્માજી કહે છે કે જે જ્ઞાન મને ભગવાને ભાગવતનું આપ્યું હતું એ જ હું તમને આપું છું. અને ત્યાં નારદજીને બ્રહ્માજી ભાગવતનું જ્ઞાન આપે છે બીજા સ્કંદમાં, અને 24 અવતારોની કથા પણ સંભળાવે છે બ્રહ્માજી. 2 અધ્યાયમાં નારદજીને આ બધું જ્ઞાન ભાગવતનું કહે છે. એક અધ્યાયમાં બધી વિભૂતિઓનું વર્ણન છે અને એક અધ્યાયમાં ભગવાનના 24 અવતારોનું વર્ણન છે. અને એ કહીને પછી નારદજી કહે છે, બ્રહ્માજી કહે છે, ઇદમ ભાગવતમ નામ યન્મે ભગવત ઉદિત ઇદમ યહ ભાગવતમ નામ. આ ભાગવત નામનું ગ્રંથ છે. યન્મે ભગવતો ઉદિત, જે મને સાક્ષાત ભગવાન પાસેથી પ્રાપ્ત થયું હતું. સાક્ષાત ભગવાને મને જે આપ્યું હતું એ જ આ ભાગવત છે. સંગ્રહો યમ વિભૂતિ નામ, આમાં ભગવાનની વિભૂતિઓનું વર્ણન છે. ત્વમ એતદ વિપુલી કુરુ. એ નારદ, હવે તમે આનો વિસ્તાર કરો અને પ્રચાર કરો. બહુ સાંભળવા જેવી વાત છે બ્રહ્માજીની. હે નારદ, મેં તમને ભાગવતનું જ્ઞાન જે સાક્ષાત ભગવાન પાસેથી મને પ્રાપ્ત થયું હતું એ મેં તમને સંક્ષેપમાં કીધું. ત્વમ એતદ વિપુલી કુરુ, તમે આનો વિસ્તાર કરો અને આનો પ્રચાર કરો. તો નારદજી કહે છે, પિતાજી આનો પ્રચાર કરું કઈ રીતે? આ ભાગવતની પ્રચાર હું કઈ રીતે કરું? ત્યાં જઈને મારે શું કરવાનું? લોકોને કહેવાનું કે ભાઈ તમારા પિતૃઓનો મોક્ષ થાય એટલા માટે ભાગવત કરાવો, કે પછી સમાજ સેવા માટે ભાગવત કરાવો, કે કંઈક દક્ષિણા મળી જાય એટલા માટે ભાગવત હું લોકોને પ્રચાર તો કરું, પણ શું કામ, કયા ઉદ્દેશ્યથી કરું? તો સાંભળો, બ્રહ્માજી સ્પષ્ટતા કરે છે. યથા હરો ભગવતી નૃણામ ભક્તિર ભવિષ્યતિ ઇતિ સંકલ્પ્ય વર્ણય. યથા હરો ભગવતી નૃણામ ભક્તિર ભવિષ્યતિ. એ નારદજી, આ ભાગવતનું તમે વર્ણન લોકોની સામે એવી રીતે કરો કે જેનાથી એની અંદર ભગવાન શ્રી હરિ પ્રત્યે ભક્તિ જાગૃત થાય. યથા હરો ભગવતી ભક્તિર નૃણામ ભવિષ્યતિ. ભાગવતને એવી રીતે કહો કે જેનાથી મનુષ્યની અંદર ભગવાન શ્રી હરિ પ્રત્યે ભક્તિ જાગૃત થાય. જે ભાગવતના મૂળ વક્તા છે, સૃષ્ટિના સર્જનહાર છે, વિધાતા બ્રહ્માજી, એ નિર્દેશ કરી રહ્યા છે કે ભાગવતનો પ્રચાર કઈ રીતે કરવો. અને આજની સ્થિતિ એ છે કે ભાગવતના વક્તાઓ છે
એમાંથી લાગે છે કે આમ એવું વર્ણન કરતા હોય કે જેને સાંભળીને લોકોમાં કંઈક ભક્તિ આવે. હું ખાવે એ પોતે જ ભાગવતના કથાકારો છે ને પોતે સાંઈબાબાના ભક્ત છે, કોઈ વિશ્વકર્માજીના ભક્ત છે, કોઈ ક્યાંય દેવી દેવતાઓના ભક્ત છે. પોતે જ ભક્ત નથી તો એ ભક્તિનું વર્ણન કઈ રીતે કરશે? અને શ્રોતાઓ કાંઈ ઓછા નથી, એને પાછું ભક્તિનું વર્ણન કરે તો એની મજા આવતી. એને જોતું છે આમ કંઈક ઓઠાઓ આવે ને બે ચાર કંઈક જોક્સ આવે ને દ્રષ્ટાંત આવે ને ઘડીક થાય ગરબા ચાલુ થાય ને અને ઉત્સવ આવે એમાં તૈયાર થઈને જઈશું ને ધામધૂમથી ઘડીક ઠુમકા લગાવીશું એટલે થઈ ગઈ ભાગવત. એટલે બધું હરખું છે આમાં. શ્રોતાઓની શુદ્ધ કથા પચતી નથી અને વક્તાઓની શુદ્ધ કથા. અને પછી નારદજી આ બ્રહ્માજી પાસેથી ભાગવત પ્રાપ્ત કર્યું. પછી નારદજીએ કોને કીધું? બદ્રિકાશ્રમમાં ઉદાસીન બેઠા છે વ્યાસજી, મનમાં પોતાનું આત્મચિંતન કરી રહ્યા છે. વ્યાસજીના આશ્રમનું નામ છે સમ્યાપ્રાશ. આજે પણ બદ્રિકાશ્રમમાં જે લોકો ગયા હશે એને દર્શન કર્યા હશે. વ્યાસ ગુફા છે, વ્યાસ આશ્રમ છે. તો સમ્યાપ્રાશ આશ્રમમાં વ્યાસજી બેઠા છે. સવારનો સમય છે, સૂર્ય ઉદય થઈ રહ્યા છે અને વ્યાસજી એક ઊંડા ચિંતનમાં છે. પોતાનું આત્મમંથન કરી રહ્યા છે કે મેં જીવનમાં સંસારના જીવોનું કલ્યાણ થાય એટલા માટે 17 પુરાણોની રચના કરી, 108 ઉપનિષદ લખ્યા, મહાભારત લખ્યા, વેદોના ભાગ કરીને એક વેદના 4 ભાગ કર્યા, અનેક ધર્મ ગ્રંથ લખ્યા, અનેક સ્મૃતિ ગ્રંથ લખ્યા. જીવનમાં બધા જ પ્રકારના ધર્મોનું યથાશક્તિ મેં પાલન કર્યું છે. જીવનમાં કોઈ ઉણપ રહી ગઈ હોય, કોઈ ત્રુટિ રહી ગઈ હોય એવું મને દેખાતું નથી. એટલું કરવા છતાં શું વાત છે કે નથી તો મારા મનમાં પ્રસન્નતા કે નથી મારા આત્માને શાંતિ. પોતાની ઉપર જ વ્યાસજી ચિંતન કરી રહ્યા છે, મંથન કરી રહ્યા છે. અને એ જ સમયે નારદજી આકાશ માર્ગેથી ત્યાં આવે છે અને કહે છે કે અરે પારાશર્ય, શું વાત છે, તમે આ સાધારણ લોકોની જેમ એટલા ઉદાસ કેમ છો? વ્યાસજી પોતાની ચિંતા બતાવે છે કે નારદજી, હું નથી જાણી શકતો મારી અંદર શું કમી છે. તમે જ મને બતાવો કે ક્યાં મારી ભૂલ છે જેના કારણે એટલું કરવા છતાં મનમાં શાંતિ નથી, આત્માને પ્રસન્નતા નથી. અને ત્યારે નારદજી કહે છે કે વ્યાસજી, યથા ધર્મા દયાશ્ચાનુવર્ણિત ન તથા વાસુદેવસ્ય મહિમા યનુવર્ણિત. તમે શાસ્ત્ર લખ્યા, શાસ્ત્રમાં તમે ખૂબ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું વર્ણન કર્યું, પણ જેવું તમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું વર્ણન કર્યું એવું ભગવાનની લીલા કથાઓનું વર્ણન નથી કર્યું. ન તથા વાસુદેવસ્ય મહિમા યનુવર્ણિત. તમે ક્યાંક તો ધર્મને જ બહુ સર્વશ્રેષ્ઠ બતાવી દીધો, ક્યાંક તમે અર્થની મહિમા ગાય, और મોક્ષને તો તમે સર્વત્ર પ્રધાન બનાવી દીધો, ક્યાંક તીર્થોની મહિમા સર્વશ્રેષ્ઠ બતાવી. આ બધી વસ્તુઓનો તમે જેવો શાસ્ત્રોમાં ગુણગાન કર્યા એવું ભગવાનની લીલા કથાઓનું વર્ણન નથી કર્યું છે. નથી કર્યું એવું નથી, પણ પ્રધાન તો તમે ક્યાંક ધર્મને બનાવી દીધો, ક્યાંક તમે મોક્ષને પ્રધાનતા આપી, ક્યાંક તમે અર્થને પ્રધાનતા આપી દીધી, ક્યાંક તીર્થાટનને પ્રધાનતા આપી દીધી, ક્યાંક તમે તપસ્યાને શ્રેષ્ઠ સાધન બતાવી દીધું. એટલા માટે હે વ્યાસજી, જ્યાં સુધી તમે કોઈ એવો ગ્રંથ નહીં લખો કે જેમાં માત્ર ભગવાન કૃષ્ણ અને એમના અવતારોના ચરિત્ર હોય, ત્યાં સુધી તમને શાંતિ નહીં મળે. અને ત્યારે નારદજીએ વેદવ્યાસજીને ભાગવતનો ઉપદેશ આપ્યો છે. જે ભાગવત એને બ્રહ્માજી પાસેથી પ્રાપ્ત કર્યું હતું એ જ ભાગવતનો સંક્ષેપમાં નારદજીએ વ્યાસજીને ઉપદેશ આપ્યો અને કીધું કે વ્યાસજી, મેં તો તમને આ સંક્ષેપમાં કીધું, તમે સ્વયં ભગવાનની મહિમા જાણો છો, હવે તમે આનો વિસ્તાર કરો. નારદજી ગયા, વ્યાસજીએ સમાધિ લગાવી અને સમાધિમાં એણે ભગવાનની લીલાઓના દર્શન કર્યા, ભક્તિના દર્શન કર્યા, માયાના દર્શન કર્યા. અને પછી સમાધિ ખોલીને એ જ વસ્તુને એણે ભાગવતના રૂપમાં લખી. જે જ્ઞાન નારદજી પાસેથી સંક્ષેપમાં પ્રાપ્ત કર્યું હતું એને જ સમાધિમાં એને વિસ્તારથી દર્શન કર્યા અને પછી એને લિપિબદ્ધ કર્યું.
અને એ ભાગવત સુખદેવજીએ પરીક્ષિતજીને આપ્યું અને એ જ ભાગવત પ્રભુપાદજીની કૃપાથી આપણે સાંભળી રહ્યા છીએ. જે દુર્લભમાં દુર્લભ આ જગતમાં છે. પણ વાત એ છે કે આ ભાગવતને મેં તમને લગભગ 2-3 મહિના પહેલાં આપણે આખો ક્લાસ એમાં જ થયો હતો કે ભાગવતની અંદર જે તત્વ છે, જે રહસ્ય છે, જે ભક્તિ છે એ ક્યાં છે? ભાગવતના શ્લોકોની અંદર, શબ્દોની અંદર છુપાણેલી છે. ઉપરથી આપણે વાર્તા જેમ સાંભળી જઈશું તો એનાથી આપણે એના અંદરના રહસ્યને, જે રહસ્ય, જે તત્વના રહસ્યને જાણવા માટે બ્રહ્માજીને ભગવાને આપ્યું છે, જેની માટે બ્રહ્માજીએ નારદજીને આપ્યું છે, જેની માટે નારદજીએ વ્યાસજીને આપ્યું છે, એ રહસ્ય, એ તત્વને નહીં જાણી શકીએ ખાલી સ્ટોરીઓ સાંભળવાથી. એને જાણવા માટે અંદર ઉતરવું પડશે. અચ્છા, ભાગવતમાં લખ્યું છે કે પરોક્ષવાદી વેદોયમ. ધ્યાનથી સાંભળજો. આપણા વેદ પુરાણ શાસ્ત્ર છે કેવા છે ખબર છે? એમાં કઈ રીતે લખ્યું છે? પરોક્ષવાદો વેદોયમ. એમાં પરોક્ષ બે રીતે, બે દ્રષ્ટિ આવે, એક પ્રત્યક્ષ અને એક પરોક્ષ. પ્રત્યક્ષ અર્થાત સામેથી જે દેખાય છે એ જ વસ્તુ અંદરથી હોય અને પ્રત્યક્ષ કહેવાય. હું જોઉં છું સામે ખુરશી પડી છે, હવે એની અંદર બીજું કાંઈ નથી, અહીંયાથી જે દેખાય છે ને એ જ ખુરશીમાં છે, તો આ એના પ્રત્યક્ષ દર્શન થયા. પણ એક આવે પરોક્ષ દર્શન, કે સામેથી જ વસ્તુ દેખાય છે એટલું જ નથી, એની અંદર બીજું પણ ઘણું ઘણું છે જે મને દેખાતું નથી, પણ એ પાછળ છુપાણેલું છે, એની અંદર રહસ્ય છે. આને પરોક્ષ દર્શન કહેવાય. આપણી ભાષામાં કહીએ, કોઈ માણસ છે, આપણે એને આમ આગેથી ઓળખતા હોઈએ તો આપણે એમ થાય બહુ સારો માણસ છે, કેટલો ઉદાર માણસ છે, આનો સ્વભાવ કેટલો સારો છે, કેટલો શાંત છે. આમ દૂરથી માણસ ઓલું કે દૂરથી ડુંગર રળિયામણા લાગે એમ આપણને સારો. તો આ એનું પ્રત્યક્ષ, આપણને પ્રત્યક્ષ દર્શન છે. પણ હવે પરોક્ષ દર્શનની અંદરથી કેવો છે એને પરોક્ષ દર્શન કહેવાય. એ કરવું હોય ને તો 6 મહિના, વર્ષ દિવસ એને હારે રહેવું પડે. એની સાથે જો એક ઓફિસમાં કામ કરવાનો મોકો મળી જાય, અથવા તો કાંઈ બહાર ગયા હોય ને એની સાથે વર્ષ 2 વર્ષ રૂમમાં એક સાથે રહેવાનો, કારખાનામાં રહેવાનો અવસર મળે તો ખબર પડે કે એનું અંદરનું રૂપ શું છે. બહારથી તો એ કંઈક ઓર લાગતો હતો, અંદરથી એનો સ્વભાવ કંઈક અલગ છે. આમ બધાના 2 રૂપ હોય. બહારથી થોડાક વ્યવસ્થિત હોય, પણ હવે એના ઘરના પરિવારના લોકોને જ ખબર હોય, સાથે રહેતા હોય કે એનું અંદરનું રૂપ કેવું છે. પ્રભુજીઓનું તો બહુ વાંધો નહીં, પણ માતાઓનું તો આગે તેમ લાવો, માતાજી કેટલા સીધા. આથી એને બિચારા એના ધણીને જ ખબર હોય કે ભાઈ કેટલા. સમજાણું તેમ પ્રત્યક્ષ અને પરોક્ષ વસ્તુ. પ્રત્યક્ષ અર્થાત જે સામેથી દેખાય છે એ, અને પરોક્ષ એને કહેવાય કે સામેથી દેખાય છે એટલું જ નથી, એની અંદર બીજું પણ ઘણું ઘણું છે. તો વેદોયમ પરોક્ષવાદી, આપણા શાસ્ત્ર છે એ પરોક્ષવાદી છે. અર્થાત ઉપરથી આપણે વાંચીએ છીએ અને જે આપણને સમજાય છે એટલું જ નથી, એની અંદર ઉતરો તો એની અંદર કંઈક અલગ જ વાત છે, એનો સિદ્ધાંત, એનું રહસ્ય એનાથી કંઈક અલગ જ છે. આને પરોક્ષવાદ કહેવાય. અને આપણા ગ્રંથો પરોક્ષવાદી છે, અર્થાત ઉપરથી વાંચી જઈશું તો એનું રહસ્ય ક્યારેય નહીં સમજાય. એની અંદર ઉતરશું ત્યારે ખબર પડશે કે ભાઈ આમાં શું તત્વ ભરેલું છે, આમાં શું રહસ્ય છે. અને એની માટે અંદર ડૂબકી મારવી પડશે, જેને કે અવગાહન કરવું પડશે. ભાગદોડ કરીએ નહીં કે એમાં મેળ આવે. જો પ્રભુપાદજીએ કેટલા વાગ્યા પ્રસાદ આવી ગયો? આ પ્રસાદને પાછું કેન્ડી વાળું લાગે છે. અમારા હમણાં પંપ હાઉસમાં કથા હતી તો એક દિવસ પ્રસાદમાં કેન્ડી રાખી, તે બધાને આપી દીધી ને પરમપ્રકાશ પ્રભુ એનાઉન્સ એનું કરવાનું ચાલુ જ છે. પછી કહેવું પડ્યું કે આનું દૂધ થઈ ગયું બધાની ડીશમાં. લાડવા હોય ત્યારથી લાંબુ એનાઉન્સ કરો તો વાંધો નહીં, પણ આમાં કંઈક. તો ચાલો આપણે લાંબુ નહીં કરીએ, આ 2-5 મિનિટમાં આપણે. હા, હું તમને વાત કરતો હતો કે ભાગવત ઉપરથી આપણે સ્ટોરી ટાઈપનું બધે ચાલે છે, એટલું જ ખાલી સમજવાનું હોત તો વિચાર કરો પ્રભુપાદજી એટલી બધી મહેનત શું કામ કરી?
શ્લોકોના એક એક શબ્દનો અનુવાદ કર્યું, પછી પાછો આખા શ્લોકનો અનુવાદ, પછી પાછું એનું પછી તાત્પર્ય. આવું બધું કરવાની શું જરૂર હતી? અરે કૃષ્ણ બુકમાં જેમ ભગવાન કૃષ્ણની લીલા અનુવાદમાં રૂપમાં લખી નાખી એમ ભાગવતનો આખો અનુવાદ લખી નાખ્યો તો ન ચાલે? એટલી બધી મહેનત કરવાની શું જરૂર હતી? એટલા માટે કરી છે કે જાણે છે કે ભગવાનના લીલાને, ભગવાનના સ્વરૂપનો બોધ કરવો હોય તો ઉપર ઉપરથી સાંભળે નહીં થાય. ખાલી આપણે ખબર પડશે, જે રીતે માની લો તમે પ્રહલાદજીનું ચરિત્ર કેટલી વખત સાંભળેલું છે, તો ખાલી આપણને એમાં એટલું જ ખબર છે કે પ્રહલાદજીમાં કેવા ગુણ હતા, એના પિતાજી એની પર કેવા કેવા અત્યાચાર કર્યા, પ્રહલાદજીએ અસુર બાળકોને કંઈક ઉપદેશ આપ્યો, અને પછી પ્રહલાદજીની રક્ષા કરવા માટે ભગવાન નરસિંહદેવ પ્રગટ થયા, થાંભલામાંથી પ્રગટ થઈને ભગવાને હિરણ્યકશિપુને ફાડી નાખ્યો, પ્રહલાદજીને રાજ્ય સિંહાસન આપ્યું. બસ એટલી આપણને ખબર છે. પણ હવે તમે અંદર જાઓ, પ્રહલાદજીએ સ્તુતિ કરી છે 41 શ્લોકમાં. 36,000 વર્ષ સુધી માના ગર્ભમાં એણે નારદજીના મુખેથી, સંતોના મુખેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને જે જ્ઞાન એ 36,000 વર્ષનું એનું જે જ્ઞાન છે, જે એણે સત્સંગ દ્વારા પ્રાપ્ત કર્યું છે, એ તો એણે એની સ્તુતિમાં પ્રગટ કર્યું છે. એ બધા અનુભવો, એ જે એણે ભગવાનના તત્વને જાણ્યું છે, એના સ્વરૂપનો સાક્ષાત્કાર કર્યો છે, એ બધું તો એણે સ્તુતિમાં કર્યું છે. અને સ્તુતિના શ્લોકમાં તો આપણે ક્યારેય ઉતર્યા જ નથી, તો આપણને ખબર જ નથી. 36,000 વર્ષના સત્સંગનો ફળ મહિમા 40 શ્લોકની અંદર પ્રહલાદજીએ મૂકી દીધો છે. પણ એ તો આપણને ખબર જ નથી કે ભાઈ પ્રહલાદજીએ સ્તુતિ કરી હતી, એ કોણ ખબર? તો બ્રહ્માજીને જે ભગવાને જ્ઞાન આપ્યું છે પોતાના સ્વરૂપનો બોધ કરવા માટે, એમનામ આપણને ખબર પડે કે ભાઈ કંઈ સામાન્ય ન હોય, વાર્તા ન હોય, એમાં કંઈક રહસ્ય હોય, એમાં ઊંડું ઉતરવું પડે. અને ત્યાં પહોંચ્યું ત્યારે આપણી ભક્તિમાં દ્રઢતા આવશે. આપણે અત્યારે ભક્તિ કરીએ છીએ, પણ એ ભક્તિમાં દ્રઢતા નથી, વિશ્વાસ નથી. પણ એ આવશે ત્યારે, જ્યારે ભગવાનના સ્વરૂપનો બોધ થશે, ત્યારે એ દ્રઢતા આવશે, વિશ્વાસ આવશે. અંતિમ એક પ્રસંગ સંભળાવું, 2 મિનિટનો જ છે. શ્રીનિવાસ આચાર્ય, જેને ષડગોસ્વામી અષ્ટક લખ્યું, જગન્નાથપુરી ગયા અને ત્યાં ગદાધર પંડિતજી પાસે ગયા ભાગવત શીખવા માટે. ગદાધર પંડિતજી બાળપણથી જ સાધુ હતા, વૈરાગ્ય જીવન હતું અને ભાગવતના પ્રકાંડ વિદ્વાન હતા. ગદાધર પંડિતજી આપણે પંચતત્વ મંત્રમાં જે ગદાધર આવે છે એની વાત છે. મહાપ્રભુ રોજ સવારે ગદાધર પંડિત પાસે ભાગવત સાંભળવા જતા. અને ગદાધર પંડિત પાસે શ્રીનિવાસ આચાર્ય ભાગવતનું અધ્યયન કરવા માટે ગયા. તો ગદાધર પંડિતજી પાસે જે ભાગવતની પોથી હતી, જેનાથી ભાગવતનું વર્ણન કરતા, તો એની સ્થિતિ તો એવી હતી કે એમાં એકેય અક્ષર દેખાય એવો નહોતો. કારણ કે જ્યારે કથા કહેતા તો ભાવ અને પ્રેમને કારણે ગદાધરજીની આંખમાંથી આંસુ વહેતા રહેતા. અને આંસુઓને કારણે આખા ભાગવતની સ્થિતિ એવી હતી કે એક એક અક્ષર એના રેળાઈ ગયેલા હતા, એમાં એક પણ શબ્દ સમજાય એવો નહોતો, બધું પલ્લી ગયેલું ટૂંકમાં. શ્રીનિવાસ આચાર્યનું કહે છે કે ભાગવત તમને ભણાવું, પણ પોથી વગર તો તમને હું કઈ રીતે એનું અધ્યયન કરાવું? અચ્છા, જેણે પ્રહલાદજીનું ચરિત્ર ગદાધર પંડિતજીએ મહાપ્રભુને 100 વખત સંભળાયું. ધ્રુવજીનું ચરિત્ર મહાપ્રભુને ગદાધર પંડિતજીએ 100 વખત સંભળાયું. એક જ વક્તા, એક જ શ્રોતા, એક જ ગ્રંથથી 100 વખત. બીજાને સંભળાયું હોય અલગ, ખાલી મહાપ્રભુને એટલી વખત સંભળાયું. તો શું એને આ બધું યાદ નહીં હોય? આપણે 2-5 વાર વાંચ્યું તો તમે અત્યારે કહો પ્રભુજી પ્રહલાદજીનું કથા સંભળાવો, એકવાર ભૂલથી બોલો તો 12, 12:30 સુધી સંભળાવી દઉં તમને. તો એને નહીં આવડતું હોય 100 વખત, 100 વખત તો એક જણાને કીધું છે, બીજાને સંભળાવ્યું છે. પણ છતાં કે શ્રીનિવાસી કે ભાગવત વગર હું તમને કઈ રીતે અધ્યયન કરાવું? અને એ સમયે કોઈ પ્રેસ નહોતો, કોઈ પ્રિન્ટિંગ મશીન નહોતું, કોઈ જગ્યાએ પુસ્તક ભંડાર નહોતું જ્યાં ભાગવત મળી રહે. જેને ગ્રંથ જોતા હોય એને શું કરવું પડે? કોઈ વિદ્વાનો પાસે લખાવવા પડે, અથવા તો જાતે લખવું પડે. તો એ સમયે એને જગન્નાથપુરીથી ગયા પાછા નવદીપ, શ્રીનિવાસ નવદીપ માયાપુરથી આવ્યા હતા જગન્નાથપુરી ગદાધર પંડિત પાસે. અને ભાગવતી કે તમે પોથી લઈ આવો, પછી હું તમને અધ્યયન કરાવું. તો એ પાછા પોથી લેવા માટે નવદીપ આવ્યા. અને ત્યાં એણે
પોતાના હાથેથી ભાગવત કોઈની પાસેથી પોથી લઈને આખું લખ્યું અને પછી પાછા આવતા હતા ત્યાં રસ્તામાં ખબર પડી કે ગદાધર પંડિતજી અંતર્ધ્યાન થઈ ગયા. જે જાણે છે આ રહસ્ય ને આ શું છે એ આપણી જેમ ભાગાભાગી નહીં કરે. હું તમને એટલે કહું છું કે છેક ત્યાં છેક ભાગવત લખાવવા માટે મોકલ્યા, કારણ કે સામે ગ્રંથ હોય, એના એક એક શ્લોક હોય તો અંદર ઉતરાય ને. એમનામ કેમ અંદર ઉતરવું? અને તમને ખાલી શ્લોક ગૌરાવવા માટે આપીશ તો વોટ્સઅપમાં મેસેજ નાખવો પડે, નકર કેમ ખબર પડે કે આ પ્રભુજી ઘડીક આમ બોલે ને ઘડીક આમ બોલે? આમાં લિંકથી કથા તો ચાલે નહીં, શ્લોકના શબ્દ ઉપર ચાલતી હોય. તમને એમ થાય ઓલું બચ્ચનનું પિક્ચર કયું આવ્યું હતું, ઓલું યોગા કરતો કરતો રસોઈ બનાવતા હતા, હા એવું થાય ને. રસોઈની કેસેટ આવતી હતી ને એમાં ફરી ગયું કાંઈક યોગાનું થઈ ગયું હતું કંઈક. તો તમને એમ થાય ઘડીક પ્રભુજી આમ બોલે છે ને ઘડીક આમ બોલે છે, પણ શ્લોકના શબ્દ ઉપર ચાલે છે કે આ શબ્દ સમજાવવા માટે એ વાત કરીએ, શ્લોકનો બીજો શબ્દ છે એની અંદર આ રહસ્ય છે. તો આમાં કઈ સ્ટોરી ન ચાલે. અમારા ગુરુ મહારાજ કથા કહેતા, ભાગવતના 365 અધ્યાયમાં એ 7 દિવસની કથા કહે તો 2 થી 3 અધ્યાય ઉપર કથા કરતા. એક અધ્યાયમાં કેટલા શ્લોક હોય? 30 થી 40 એવરેજ. પછી કોઈમાં 20 હોય ને કોઈમાં 50 હોય, પણ એવરેજ 30-40 શ્લોક હોય. તો એ 7 દિવસની કથામાં મૂળી 2 થી 3 અધ્યાય લેવાના હોય. એક એક શ્લોક ને એક એક શબ્દ ઉપર અંદર જઈને એ રહસ્ય પ્રગટ થાય, ત્યારે એમાં જે છુપાણેલી છે ભક્તિ પ્રાપ્ત થાય, ત્યારે એમાં જે ભગવાનના સ્વરૂપનો જે બોધ કરાવવાવાળા લીલાના રહસ્યો છે એ આપણી સામે પ્રગટ થાય. એટલા માટે કીધું છે પરોક્ષવાદી વેદોયમ. આપણા શાસ્ત્ર છે પરોક્ષવાદી છે. સામેથી આપણે અનુવાદ વાંચીએ છીએ, આપણે સાંભળીએ છીએ એટલું જ નથી, એ પરોક્ષવાદી છે. એની અંદર ઉતરશો ત્યારે ખબર પડે છે કે ભાઈ આ તો અંદર તો સમુદ્ર છે, આની અંદર તો કંઈક અલગ જ વાત છે. બહારથી તો આપણે આને કંઈક અલગ જ સમજતા હતા. એટલા માટે આજ બસ એટલું જ તમારી માટે પર્યાપ્ત છે કે આ ભાગવત શું છે. આજના શ્લોકમાં ભગવાને કહી દીધું કે આ જ્ઞાન સૃષ્ટિના આરંભમાં મેં બ્રહ્માજીને કીધું હતું મારા સ્વરૂપનો બોધ કરાવવા માટે, મારા રહસ્યોને સમજાવવા માટે. અને એ જ ભાગવત બુદ્ધિમાન વિવેકી લોકો એને જ ભાગવત કહે છે. એ આપણી પાસે આવ્યું છે. એટલા માટે એટલી ઊંચી વસ્તુ છે, પણ કિંમત ખબર ન હોવાને કારણે આપણે એને સાધારણ રૂપમાં લેતા હોઈએ. જો આપણને સમજાઈ જાય કે આ શું વસ્તુ છે તો કંઈક આપણે એને ગહેરાઈથી કંઈક પ્રયાસ કરીએ. તો ભાગવતનું એટલું ઉચ્ચ સ્થિતિનો ગ્રંથ છે, સાક્ષાત ભગવાન દ્વારા કહેવાણેલો. તો તમે થોડોક પ્રયાસ કરો અંદર ઉતરવાનો. વધારે નહીં, પ્રભુપાદજી એટલું વિસ્તારથી આપ્યું. કમસે કમ રોજના 2 શ્લોકો વાંચવાનો નિયમ લઈ લ્યો, અનુવાદ અને તાત્પર્ય સાથે, અને સમજવાનો પ્રયાસ કરતા કરતા. અમુક ન સમજાય તો કોઈ જાણે છે અને પૂછી લો. રોજના 2 જ શ્લોક, 2 નહીં તો 1 જ શ્લોક, પણ સમજતા સમજતા અને એની અંદર ઉતરીને અધ્યયન 15 મિનિટ જ લાગશે, વધારે નહીં લાગે, પણ તો એની અંદરનું જે રહસ્ય એ જાણી શકશું. સિદ્ધાંત બલિયા સુનીતે ન કર આલસ, યાહા હે તે કૃષ્ણ લાગે સુદ્રઢ માનસ. મહાપ્રભુ કહે છે કે આ બધા સિદ્ધાંતોને સમજવામાં આળસ ન કરો, ઊંઘો નહીં, કારણ કે આનાથી જ ભગવાનમાં દ્રઢતાપૂર્વક મન લાગશે. અને નહીં તો આખી જિંદગી સાંભળશું તો આપણી ભક્તિ આખી જિંદગી આવીને આવી જ રહેશે કે ભાઈ થોડું ઘણું 2-4 માળા કરી લીધી, ક્યારેક મંદિરે જઈ આવ્યા, ક્યારેક યાત્રામાં જઈ આવ્યા ને બસ ભયો ભયો એટલું જ આપણું રહેશે. આમાં ક્યારેય આગળ વધવાની સંભાવના નહીં રહે. એટલા માટે પ્રયાસ કરો કે રોજ ભાગવતના શ્લોકથી પ્રભુપાદજીએ એટલી મહેનત કરીને એ ઉંમરમાં એટલી મહેનત કરીને એટલો પરિશ્રમ કરીને એટલું સુંદર આપણને આપ્યું છે, તેનો લાભ લેવો જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ. શ્રીલ પ્રભુપાદ કી, શ્રીમદ ભાગવત ભગવાન કી, નિતાય ગૌર પ્રેમાનંદે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અસુરરાજને કંઈક કેવું છે. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રીમાન ગનસુંદર પ્રભુએ આપણને જે